છો મિત્રો, તો જો અમારા ગાડીના રસોડાની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરજો। આજની અમારી રસોઈ જો આ છે, હજી લોટ બાંધવાનો છે, રોટલી બનાવવાની છે ને આવી રીતે અમારે આજનો પ્રોગ્રામ રાજમુંદરી। ચાલો ભાઈ, હવે નાખી દીધી ડુંગળી ને ડુંગળી અમે લાલ થવા દેવું ત્યાં સુધી, આને તેલમાં અમે પાકવા દઈશું, પછી નાખશું બીજી આઈટમ। તો મિત્રો, જો હવે અમે નાખી દીધા બટેટા। હવે બટેટાને થોડીક વાર ચડવા દઈશું અમે। હવે ભાઈ ફાઇનલી નાખી દીધા આપણે રીંગણા। હવે રીંગણાને ઘડીક વાર ચડવા દઈશું ને પછી આગળની પ્રોસેસ બતાવું તમને। તો મિત્રો, હવે અમે નાખ્યું છે આમાં લસણ અને મરચાંનો પેસ્ટ। તો મિત્રો, જો હવે નાખી છે આપણે ચટણી ને ધાણા જીરું ને મસાલો। તો હવે આને આપણે આમાં પાકવા દઈશું। તો મિત્રો, ફાઇનલી અમારે રોટલી બની ગઈ ને જો આવી રીતને ક્યાંક અમે લોટ બાંધ્યો ને જો અહીંયા આ અમારે છે। તો ભાઈ અમને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો। ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અમારી એક ચેનલ છે। તો ચાલો બાય બાય, ટાટા। અમે જમી લઈએ રોટલી બની જાય પછી। જય સોમનાથ, જય દ્વારકાધીશ। જો અમારે રોટલી બનવાનું ચાલુ છે ને જો અહીં લોટ બાંધેલ ને જો આ રીતે રોટલી બને। તો જો ભાઈ સાઈ ફેરાઈ બગડી બેહની કેવી રીતે રોટલી બને જો સામે અમારે છાશ બની ગઈ। અમરાભાઈ છાશ બનાવી। તો અમરાભાઈ તમે હિન્દીમાં એક બોલો। ओ भाई ओ धोरी धोरी साथ बन गया वो बकरी भैंस का, बराबर ताजी ताजी भैंस का। तो भाई ने तो ताजी बना दी। अभी अभी खाना खा लिया, खाता है अभी रोटी बन जाएगी और चाय रहता है। और हमारा हिंदी कैसे लग रहा है वो आप कमेंट करके ज़रूर बताइए, बराबर ने? अच्छा अच्छा, ठीक है, चलो।